નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA જેણે દેશના વિવિધ ભાગોમાં સરકારી વેબસાઇટ્સને નિશાન બનાવી સાયબર હુમલા કરવાના ગંભીર ષડયંત્ર મામલે કાર્યવાહી કરી છે। સાયબર ટેરર કેસની ચાલી રહેલી તપાસના ભાગરૂપે NIA તરફથી ગુજરાતના નડિયાદ સહિત દેશના 5 રાજ્યોમાં એક સાથે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આ દરોડા ગુજરાતના નડિયાદ ઉપરાંત પુણે, તેલંગાણા, બિહાર અને દિલ્હીમાં આવેલા વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા છે। એજન્સીની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે સાયબર તસ્કરોએ ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની 54 જેટલી સરકારી વેબસાઇટ પર DDoS એટેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। સાયબર એટેક માટે હેકર્સને મદદ પૂરી પાડનારા અને લોજિસ્ટિક ટેકો આપનારા શખ્સોની ઓળખ કરી લેવાયા બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન તપાસ ટીમોએ ઘટના સ્થળેથી 3 લેપટોપ, 5 મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ્સ અને અન્ય મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે। આ સાયબર અટેકના કાવતરા સંદર્ભે અગાઉ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ATSમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન 2 આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે। આ કેસની ગંભીરતા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખીને તેની તપાસ NIAને સોંપવામાં આવી હતી। હાલમાં જપ્ત કરાયેલા ડિજિટલ સાધનોને ફોરેન્સિક તપાસ અર્થે મોકલીને આ સાયબર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે NIA દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે।